હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ઇન ધ બાયોલોજી વર્લ્ડ. કેમ છો? મજામાં બધા? તો મિત્રો, લાસ્ટ ટાઈમ જે છે આપણે પેસ્ટ અને રોગોના જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો એટલે કે જૈવિક નિયંત્રણ કેવી રીતે થાય, શું છે એ જોયું. હવે આપણે જે છે એ પેસ્ટ અને રોગોના નિયંત્રણમાં જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો એટલે હવે એક્ઝેક્ટલી કયા કીટકોને મારવા માટે શેનો ઉપયોગ થાય, મચ્છરોને મારવા માટે શેનો ઉપયોગ થાય, રાઈટ. જૈવિક નિયંત્રકોની જે આપણે વાત કરીએ હવે એમાં ઉદાહરણ સાથે આપણે જોઈએ કે કયા સૂક્ષ્મજીવથી કોને મારવામાં આવે છે, કઈ જીવાત દ્વારા કઈ અન્ય જીવાતોનું કંટ્રોલ કરવામાં આવે, રાઈટ. દાખલા તરીકે કપાસ ઉપર જો ઈયળ થતી હોય તો ઈયળને મારવા માટે શેનો ઉપયોગ થાય છે, કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય, વાયરસનો ઉપયોગ થાય, કીટકનો ઉપયોગ થાય, રાઈટ. એટલે એક સૂક્ષ્મજીવ દ્વારા બીજા સૂક્ષ્મજીવને મારી નાખવાની આ પ્રક્રિયા એને જૈવિક નિયંત્રણ કહેવાય. હવે આપણે ઉદાહરણ સાથે સમજીએ એટલે તમે ખૂબ સારી રીતે એને સમજી શકશો કે કોણ કોને મારી નાખે છે અને આ રીતે પાકમાં જીવાતોનું કેવી રીતે કંટ્રોલ થાય. ઓકે, એટલે સવાલ લખ્યો છે કે પેસ્ટ અને રોગોના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો, કે નાના નાના સૂક્ષ્મજીવો કેવી રીતે આમાં ફાળો કરે છે, કેવી રીતે ભાગ ભજવે છે. તો ખૂબ જ જાણીતા જે છે એ ભૃંગ કીટકો છે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાયસ. જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય તેવા ભૃંગ કીટકોનો ઉપયોગ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ લાભદાયી છે. જોયું તમે મિત્રો? ઓકે, તો અહીંયા કોનો ઉપયોગ થાય છે? લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય એ ભૃંગ કીટકો છે. ભમરાના જે કુળના ગ્રુપના જે હોય એ ભૃંગ કીટકો, બીટલ્સ કહેવાય, ભમરા ટાઈપના, રાઈટ. એ આફિડ્સ એક પ્રકારના સંધિપાત સમુદાયના કીટકો છે, એફિડ્સ. અને મચ્છરોથી છુટકારો મેળવવો હોય તો દવા નહીં છાંટવાની. કોને દાખલ કરવાનું વાતાવરણમાં? લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જે છે એ આફિડ્સ અને મચ્છરોનો ખોરાક તરીકે ભક્ષણ કરી જશે. આ રીતે એક સૂક્ષ્મજીવ દ્વારા બીજા સૂક્ષ્મજીવનું નિયંત્રણ થયું. બીજું ઉદાહરણ ખૂબ જાણીતું છે, આગળ પણ એનો ઉપયોગ આવશે. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપે છે બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયા છે, જેને શોર્ટમાં બીટી તરીકે ઓળખાય. આ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે. બરાબર સમજો મિત્રો. બેસિલસ થુરિન્જેન્સિસ એ બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયામાંથી એક દ્રવ્ય ઉત્પન્ન થાય બીટી વિષ, બીટી ઝેર. એની અંદર એક જનીન છે જેને બીટી જીન કહેવાય બેક્ટેરિયાની અંદર. બેસિલસ થુરિન્જેન્સિસ, બેસિલસનો બી, થુરિન્જેન્સિસનો ટી એટલે બીટી, રાઈટ. એ કપાસના પાકને જે નુકસાન કરતી ઈયળો છે એ ઈયળો સામે રક્ષણ આપે છે. એટલે આ બેક્ટેરિયાનું જનીન એ કપાસમાં દાખલ કરી દીધું. સમજો બરાબર. બેક્ટેરિયાનું જનીન શેમાં દાખલ કર્યું? કપાસમાં. કયા બેક્ટેરિયાનું જનીન? બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયા એટલે કે બીટી બેક્ટેરિયાનું જનીન કપાસમાં દાખલ કર્યું એટલે એ બીટી કપાસ થઈ ગયું. હવે એ બીટી જનીન બીટી વિષ એટલે બીટી ઝેર ઉત્પન્ન કરશે. એ ઝેર જે છે કપાસની અંદર હોય. જેવી પેલી ઈયળ ખાવા આવે એટલે ઈયળના આંતરડામાં એ ઝેર જે છે એ જાય એટલે ઈયળ મરી જાય, રાઈટ. આનાથી પાછું બીજા કંઈ આસપાસના કીટકો હોય તો એને કોઈ નુકસાન નથી થતું. માત્ર જે કપાસના ફળને જે નુકસાન કરે છે એ ઈયળથી જ એને છુટકારો મળે છે, રાઈટ. તો આ રીતે એક સૂક્ષ્મજીવ બીજા સૂક્ષ્મજીવને નિયંત્રણમાં ભાગ ભજવું. આને કારણે કોઈ ત્રીજા કે ચોથા કે આસપાસના બીજા જીવાતોને કોઈ નુકસાન નથી. ઓકે, મુદ્દાસર સમજીએ. તો આવા જે બીટી બેક્ટેરિયા છે એને શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં મળે છે. એનો સ્પોર જે છે પેકેટમાં ઉપલબ્ધ હોય. એને પાણીમાં ભેળવી દેવામાં આવે અને અસરગ્રસ્ત વનસ્પતિ જેવી કે રાય અને ફળાવ વૃક્ષો પર એનો શું કરી દેવામાં આવે? છંટકાવ પણ કરી દેવામાં આવે. કીટકોના ડીંભ તેમને ખાઈ જાય છે. એટલે કે આવા જે હોય, રાઈટ, વિષકારક દ્રવ્યો એને આ રીતે ઉપયોગ થાય. કીટકોના ડીંભ એમને ખાઈ જાય છે. ડીંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડીંભ શું થાય? મારી નાખે છે. તે કેટપિલરને મારી નાખે છે એટલે કે ઈયળોને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. સમજ્યા દોસ્તો? કે એ આવા પેકેટ સ્વરૂપે અવેલેબલ હોય પછી એને પાણીમાં નાખી દેવાનું, વનસ્પતિ પર નાખી દેવાનું, રાઈટ. એ રીતે પણ દાખલ કરી શકાય અથવા તો મેં તમને કીધું એ રીતે જનીન સ્વરૂપે પણ દાખલ કરી શકાય. એની પણ હવે વાત આવશે. તો એ પેકેટના સ્વરૂપમાં હોય એટલે નાખી દો પાણીમાં એટલે પેલા ડીંભ એટલે કે એના લાર્વા, ઈયળના. ઈયળ જ્યારે બનતી હોય ત્યારે શરૂઆત એની શું કહેવાય? ડીંભ કહેવાય, નાનું એવું.
હવે પાણીમાં હોય એટલે એ જ્યારે ખાય છે પાણીમાંથી દ્રવ્યો, ત્યારે એની સાથે સાથે પેલા ઝેરી દ્રવ્યો પણ જાય, ઝેરી બેક્ટેરિયા પણ જાય, એ વિષ મુક્ત થાય એના અન્નમાર્ગમાં, અન્નમાર્ગમાં ખાય એટલે અન્નમાર્ગમાં જાય, ત્યાં ઝેર ઉત્પન્ન થાય, ઝેર ઉત્પન્ન થાય એટલે ડીંભ મરી જાય, કેટપિલર એટલે કે ઈયળો પણ મરી જાય ઈયળો ખાય તો, જેને કારણે પાકને નુકસાન થવાનું નથી, એ ઈયળોનું ઉત્પાદન નહીં થાય એટલે પાકને કોઈ નુકસાન નહીં થાય, સાથે સાથે અન્ય કીટકો કે જે ઈયળોને ખાવાના હોય કે બીજા કોઈ કીટકો પણ બનતા જ હોય તો એને પણ નુકસાન થતું નથી. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી એટલે કે જીનેટિક એન્જિનિયરિંગનો એટલો બધો વિકાસ થયો કે બીટીના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. રાઈટ, એટલે કે બીટીના વિષકારક જનીન એટલે કે બીટીના જે ઝેરી જનીન છે હવે એને ડાયરેક્ટ વનસ્પતિમાં જ દાખલ કરી દીધું. મેં તમને કીધું એમ અગાઉ કે બેક્ટેરિયા જે છે એનું જનીન સીધું કની અંદર દાખલ કરી દીધું? વનસ્પતિમાં. અને હવે આવી વનસ્પતિ જે છે એ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. રાઈટ, અને બીટી કપાસ જેનું જાણીતું ઉદાહરણ છે. એટલે કે હવે બીટી જનીન એ બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયા એટલે કે બીટી બેક્ટેરિયામાંથી અલગ કરેલું જનીન, એ જનીન હવે કોની અંદર દાખલ કરી દીધું? કપાસમાં. એટલે હવે એ કપાસને શું કહેવાય? બીટી કપાસ. અને એની અંદર એ જાતે જ જે છે એ જીન જાતે જ એની અંદર બીટી વિષ એટલે કે ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે. એટલે કપાસની અંદર જે ઝેરી દ્રવ્ય ઉત્પન્ન થયું, હવે જો એને કોઈ ઈયળ ખાવા આવે તો એ ઝેરી દ્રવ્ય ઈયળના આંતરડામાં જાય ને એઝ ઇટ ઇઝ એ ઝેરીની અસરથી મૃત્યુ પામે. બીજા કેટલાક જૈવિક નિયંત્રકો જોઈએ. રાઈટ, આ બીટી કપાસની વાત થઈ. બીજું છે ટ્રાયકોડર્મા ફૂગ. એનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં થાય છે. ટ્રાયકોડર્મા એ મુક્તજીવી ફૂગ છે, યાદ રાખજો. આ પૂછાય છે એનસીઈઆરટીના બધા જ ઉદાહરણો. રાઈટ, આ જે ટોપિક જે છે, આ જે સવાલ છે એ બધા ઉદાહરણો યાદ રાખજો કે નીટની અંદર, બોર્ડની અંદર આના આધારિત પ્રશ્નો બહુ બધા પૂછાઈ ગયા છે અને પૂછાય જ છે એકાદો. સમજાણો? એટલે આ સવાલમાં જેટલા પણ મુદ્દાઓ આવે છે, ઉદાહરણો આવે છે, એ ખાસ યાદ રાખજો. તો ટ્રાયકોડર્મા એ કેવી ફૂગ છે એ પણ પૂછાય, તો કે મુક્તજીવી ફૂગ છે, ફ્રી લિવિંગ છે, જે વનસ્પતિના મૂળના નિવસન તંત્રમાં જોવા મળે, એટલે મૂળ પર જોવા મળે. એ ઘણા વનસ્પતિ રોગકારકો માટે કેવી છે? અસરકારક જૈવિક નિયંત્રક. એટલે કે મૂળ પર હોવાને કારણે બીજા કેટલાક રોગ નિયંત્રકો, રોગકારકો સામે એને શું મળી રહી છે? વનસ્પતિને રક્ષણ મળી રહે છે. કોને કારણે? ટ્રાયકોડર્મા ફૂગને કારણે. ત્યાર પછીનું ઉદાહરણ છે બકુલો વાયરસ. બકુલો વાયરસ એ કોનું નુકસાન કરે છે? તો કે કીટકો અને અન્ય સંધિપાદીમાં રોગ સર્જે. અને મોટાભાગના બકુલો વાયરસ એ જૈવિક નિયંત્રકો છે. એટલે મોસ્ટ ઓફ બકુલો વાયરસ જે છે એ આ રીતે જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગમાં આવે. કારણ કે એ બકુલો વાયરસ નાખવામાં આવે એટલે જે કીટકો હોય, સંધિપાદીઓ, એટલે સંધિપાદીઓ સાંધાવાળા, ઉપાંગોવાળા જેટલા પણ હોય કીટકો અને સંધિપાદીઓ, એ બકુલો વાયરસનો તમે છંટકાવ કરો એટલે બધાને જે છે એ શું પહોંચાડી દે છે? નુકસાન. એને રોગ લાગુ પડે એટલે કીટકો અને સંધિપાદીઓ એમનેમ જ મરી જાય. એટલે એને એ વનસ્પતિને કોઈ નુકસાન કરી શકતા નથી. હવે મુદ્દો ધ્યાનથી સાંભળજો. આ બકુલો વાયરસ છે એમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ, એની કઈ પ્રજાતિ છે? દરેકને જાતિ હોય, પ્રજાતિ હોય, એમ વાયરસનું પણ એ રીતે વર્ગીકરણ થયેલું છે. રાઈટ, બટ એની માટે આખું અલગ વર્ગીકરણ છે કે વાયરસને આપણે સજીવ ગણતા નથી. એને સજીવ અને નિર્જીવની જોડતી કડી ગણીએ છીએ. એટલે અકોષી સજીવ છે, નોન સેલ્યુલર છે, એ કોઈ કોષ જેવી રચના નથી. એટલે આપણે જે સજીવોના વર્ગીકરણમાં ક્યાંય વાયરસ નથી લીધો, બટ વાયરસનું અલગથી વર્ગીકરણ છે. તો એની જે પ્રજાતિ જે છે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિમાં એનો સમાવેશ થાય છે, એની હેઠળ એ સમાવેશિત છે. અને આ વિષાણુ જાતિ વિશેષ લઘુવર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે લઘુવર્ણપટીય કીટક પ્રયોજન એટલે કે અમુક ચોક્કસ જાતિના, જાતિ વિશેષ એટલે કે અમુક ચોક્કસ જાતિના કીટકોને નિયંત્રણમાં લાવવા માટે સૌથી બેસ્ટ જૈવિક નિયંત્રક તરીકે કોનો ઉપયોગ થાય છે? બકુલો વાયરસનો. અમુક લઘુવર્ણપટીય એટલે કે અમુક ઓછી સંખ્યાની જાતિમાં, એમ બહોળા પ્રમાણમાં નહીં, એમ લાગઠ નહીં કે ચાલો જેને નાખો એને બકુલો વાયરસથી બધા કીટક મરી જાય, એવું નહીં. સમજાણું? લઘુ એટલે કે અમુક ચોક્કસ, વર્ણપટી એટલે કે ચોક્કસ એરિયામાં, ચોક્કસ અમુક સંખ્યાની જાતિમાં જ એની અસર જોવા મળે છે, શ્રેષ્ઠ અસર માનવામાં આવે છે. ત્યાર પછી જે છે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ, લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય. એટલે કે આ બકુલો વાયરસની બીજી પણ એક
બેસ્ટ ફાયદો છે કે એને કારણે બીજી કોઈ વનસ્પતિ હોય, બીજા સસ્તન પ્રાણી આજુબાજુ ખેતરમાં કામ કરતા હોય, પક્ષીઓ હોય, રાઈટ, પાણીની અંદર માછલીઓ હોય કે લક્ષ્યહીન કીટકો ઉપર, એટલે કે જે કીટકોને તમે મારવા ઈચ્છો છો એ ચોક્કસ જાતિના કીટકોને જ એ બકુલા વાયરસની અસર થશે. એની સાથે બીજા કીટકો હોય તો એને કાંઈ નહીં થાય, એ જીવતા રહેશે. એટલે પર્યાવરણને થતું અન્ય નુકસાનથી પણ શું થાય, બચી શકાતું હોય, રાઈટ. પર્યાવરણને જે બીજા કીટકોની નકારાત્મક અસરથી પણ બચી શકાય છે. એટલે લક્ષ્યહીન કીટકો પર એની કોઈ અસર થતી નથી. વિશેષ રૂપે ઇચ્છનીય છે અને આ રીતે જે છે એનો ઉપયોગ વ્યાપક થયો છે, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ IPM તરીકે ઓળખાય. ફૂલ ફોર્મ યાદ રાખજો, IPM, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં તેનો ઉપયોગ કરી સંવેદી નિવસનતંત્રીય વિસ્તારોનો ઉપચાર થાય છે. એટલે કે એ ઘણા બધા નિવસન તંત્રો જે છે એની અંદર એનો ઉપયોગ થાય છે. મેક્સિમમ સંવેદી નિવસનતંત્રીય વિસ્તારો, એટલે કે જે નિવસન તંત્ર એકદમ સંવેદી વિસ્તાર હોય, જ્યાં વધારે પડતા આવા કીટકોની અસર હોય, ત્યાં એનો બકુલો વાયરસનો પણ ઉપયોગ થાય છે નિવસન તંત્રના નિયંત્રણમાં પણ. ઓકે, તો આ રીતે બધા ઉદાહરણો જે અહીંયા મિત્રો આપ્યા છે ખાસ યાદ રાખજો. ફરી કહું છું, કયા સૂક્ષ્મજીવ દ્વારા કોનું કંટ્રોલ થાય છે, રાઈટ. ટ્રાયકોડરમાં ફૂગ છે, મુક્તજીવી ફૂગ છે, બકુલો વાયરસ છે, કીટકો સંધિપાદીમાં રોગ ઉત્પન્ન કરે છે. પછી લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય છે, જે એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મળે છે. પતંગિયાની ઈયળોને ખાય છે, બીટી બેક્ટેરિયામાં ઉત્પન્ન થતું બીટી વિષ, રાઈટ. આ બધા જ પૂછાઈ ગયા છે અને એકદમ ઇઝી પણ છે. ઓકે, એટલે આ ઉદાહરણો ખાસ યાદ રાખજો. નીટની અંદર, બોર્ડની અંદર યાદ રાખવાના છે. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. આ બધા ટોપિકો એવા છે કે આમાં યાદ જ રાખવાનું, ગોખવાનું, સમજવાનું ઓછું છે. એટલે આ રીતે આપણે આને ઇઝીલી ઝડપથી કવર કરી અને યાદ રહી જાય. તમે મહત્ત્વના મુદ્દા તમે કોન્સન્ટ્રેટ કરો એટલે તમે ઇઝીલી યાદ રાખી શકો. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો.